પાર્ટીમાં સમાવવામાં આવ્યા છે। આ અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ કઈ રીતે નેતાઓ ઉજવણી કરી રહ્યા છે ધૂળેટીની। રીટાબેન પટેલ ધારાસભ્ય જેઓ તમામ જે કાર્યકર્તાઓ છે તેમને રંગ લગાવીને અને ઉજવણી કરતા નજરે પડ્યા। પરિવાર સાથે પણ તેમણે ઉજવણી કરી હતી। આ તરફ હીરાભાઈ સોલંકી જેઓ આ ધૂળેટી પર્વની ઉજવણી કરતા નજરે પડ્યા। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને આપ જોઈ રહ્યા છો જેઓ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા હતા, વડીલોના આશીર્વાદ લીધા અને વડીલોના જીવનમાં નવા રંગ જાણે ઉમેર્યા। જામનગરમાં દિવેશ અકબરીએ પણ મુકબધિર બાળકો સાથે અનાથાશ્રમમાં હોળીની ધૂળેટીની ઉજવણી કરી। આ સાથે જ રાજકોટમાં ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે। ધારાસભ્ય રમેશ ટીલાળાએ મિત્રો સાથે ધૂળેટીની ઉજવણી કરી। રાજ રેસીડેન્સીમાં તેમના નિવાસસ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું। ધારાસભ્યએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી। તેમણે કહ્યું કે હું રાજકારણમાં છું, પરંતુ રાજકારણનો રંગ મારામાં નથી। હું ખોડલધામ સાથે સંકળાયેલો છું। અમારા સેવા અને ભક્તિનો રંગ છે। આજે ધૂળેટીનો પાવન પર્વ છે। આ પર્વની ઉજવણી જે છે તે રાજકોટ શહેરમાં અનેરા ઉત્સાહ સાથે થઈ રહી છે। ત્યારે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને તેમના મિત્રો સાથે તેમની જે રાજ રેસીડેન્સી છે ત્યાં ઉજવણી કરી રહ્યા છે। જે રીતના અત્યારે જે છે ધૂળેટીના પર્વની એક ઉજવણી થઈ રહી છે, અહીંયા રંગમાં જે છે રાજકોટના લોકો છે તે રંગાયા છે। શું કહેશો, આજે ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, કેવો માહોલ? ધૂળેટીનો માહોલ હોળી ઉજવવાનો તો હંમેશને માટે સુખદાયી હોય છે। મિત્રો સાથે, પરિવાર સાથે આ હોળીનું આયોજન છે। આદરણીય ધારાસભ્ય શ્રી બધાને શુભેચ્છા આપે છે, આખા ગુજરાતને આપે છે, ત્યારે હોળી ઉજવવાની ખૂબ આનંદ આવે છે। ચોક્કસથી ધારાસભ્ય રમેશભાઈ, શું કહેશો, કેવો માહોલ છે અત્યારે ઉજવણી કરી રહ્યા છે? આજે ધૂળેટીની ઉજવણી અમારી રાજ રેસિડેન્સી સોસાયટીમાં કરી છીએ અને રાજકોટના સૌ અગ્રણીય લોકો આવ્યા છે અને અમે લોકો સાથે મળીને ઉત્સવ ઉજવીએ છીએ। અને હું રાજકોટના અને ગુજરાતના સૌ ભાઈઓ બહેનોને શુભેચ્છા આપું છું હોળીની, અને એક સંદેશો પણ આપીએ છીએ કે રાજકોટ એક તહેવારો ઉજવવા માટેનું એક ખૂબ શહેર છે। રમેશભાઈ, ખાસ કરીને રંગનો તહેવાર છે, આપના પર રાજકારણનો રંગ ચડ્યો છે ખરા? ધારાસભ્ય રાજકારણનો રંગ તો નથી ચડ્યો, પણ રાજકારણ અમે એટલા માટે કરીએ છીએ કે રાજકારણ અને સત્તાના માધ્યમથી વધુ લોકોને કેમ અમે ઉપયોગી થઈ શકીએ અને વધુ લોકોની સેવા કેમ કરી શકીએ, એવો ઉદ્દેશ છે અમારો। ખોડલધામ સાથે પણ સંકળાયેલા છો, ભક્તિનો રંગ, સેવાનો રંગ કેવો છે તમારા જીવનમાં? ચોક્કસ અમારા ખોડલધામનો પણ એ જ ઉદ્દેશ છે કે લોકોને કેમ આપણે મદદ કરી શકીએ, વધુ લોકો સુધી કેમ આપણે સેવા કરી શકીએ, એવો અમારા ખોડલધામનો પણ ઉદ્દેશ છે અને અમે પણ એમાં સાથે જોડાયેલા। અહીંયા બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, ધૂળેટીનો પર્વ કેટલો મહત્વનો? બહુ મહત્વનો છે અને બહુ બધાને મજા આવે છે, બધાને આનંદ એટલો થાય છે। આજના તહેવારની કેટલા સમયથી રાહ જોતા હતા? ઘણા ટાઈમથી જોતા હતા, કેમ કે બધાને બહુ આનંદ જ આવે છે અને જે છે બહેનો છે તે ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે। અનેરા ઉત્સાહ સાથે જે છે ધૂળેટીના પર્વની ઉજવણી છે તે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના જે છે ઘર છે ત્યાં થઈ